અત્યારે આપણા દેશની આ હાલત શું કામે થઈ ગઈ છે? બહુ બખ્તરની સ્થિતિમાં છે અને અનુમાન એવું લગાય છે કે હજુ 20 વર્ષ આવું નવું દેશમાં રહેશે તો પાકિસ્તાન ને ભારત છે બંને ઇક્વલ થઈ જશે. પાકિસ્તાનમાં અત્યારે જે સ્થિતિ છે અને એ જ સ્થિતિ છે ભારતમાં થઈ જશે, એમાં કોઈ શંકા સ્થાન નથી. કેમ કે આપણે બધા જ લોકોની આદતો એવી છે ને આપણા બધા જ લોકોની ક્રૂરતા એવી છે ને આપણા બધા જ લોકોની દશા અને દિશા બંને સરખી જ છે. મનુષ્યના જીવનમાં એક વાત સાંજી લેવી વધારે યોગ્ય છે કે આપણા જેવા વિચાર હશે એવું જ આપણું જીવન હશે. તો પછી આપણે બધા જ લોકોએ સૌથી મૂળ વાતને બદલવી હોય તો એ છે વિચારને બદલવું. તમારી જેવી ધારણા હશે એવી ધારણા મુજબ જ તમને બધી જ વસ્તુ દેખાશે. તથ્ય છે, આ ફેક્ટ છે. હકીકતમાં દ્વૈત દુનિયા છે, પરંતુ દ્વૈત જેવું કંઈ છે જ નહીં, બધું અદ્વૈત જ છે. દ્વૈત અને અદ્વૈત આ બંને વસ્તુ શું? તો આપણે સૌથી પહેલાં સમજી લઈએ કે દ્વૈત માને બે વસ્તુ અને અદ્વૈત માને એક. હંમેશા આ દુનિયામાં ફેક્ટની વાત કરીએ તો એ છે અદ્વૈતા જ હોય છે, ક્યારેય દ્વૈત હોતો જ નથી. તમારી સામે આ બુક છે, તમારી સામે આ બુક છે, તમે બુક વાંચેલી નથી. અથવા તમારી સામે એક વૃક્ષ છે, તમારી સામે ઝાડ છે, અને બંને વ્યક્તિને અલગ અલગ બેસાડી દો ને એને કહો કે વૃક્ષ વિશે તમે વર્ણન કરો, તમે એના વિશે વર્ણન કરો, તો બંનેનું વર્ણન છે અલગ અલગ હશે. બંનેના વર્ણનમાં હાથી ઘોડાનો ફરક હશે. અથવા તમે આ ઝાડ છે એ ખબર તમને કેવી રીતે પડે કે તમારી અંદરની જે વૃત્તિ છે, તમારી અંદરની જે સ્મૃતિ છે, સ્મૃતિથી તમને ખબર પડે છે કે આ વસ્તુ ઝાડ છે. અથવા તમને કોઈ એવા જંગલમાં મોકલી દેવામાં આવે કે જે જંગલમાં તમે ગયા જ ના હોય ને જે વૃક્ષ વિશે, જે છોડ વિશે તમને નોલેજ જ ના હોય, તમે એના વિશે શું વર્ણન કરી શકો? કાંઈ વર્ણન ના કરી શકો. તમે ત્યારે એને એક દ્રષ્ટા રૂપે જો, ત્યારે તમે એને એક ફેક્ટ રૂપે જો, ત્યારે તમે એ વસ્તુને છે એકદમ સત્ય તરીકે જો. શું કામે? કેમ કે તમારી પાસે એનો નોલેજ નથી. જે વાસ્તવિકતા છે ને વાસ્તવિકતા તમે જોઈ શકો છો, પરંતુ તમારા જીવનમાં જ્યારે સ્મૃતિ આવે છે, તમારા જીવનમાં જ્યારે યાદો આવે છે, ત્યારે તમે કોઈ વસ્તુને છે એ ફેક્ટ રૂપે, એક સત્ય રૂપે તમે જોઈ નથી શકતા. તમારો કોઈ દુશ્મન હોય, તમારો દુશ્મન 10 વર્ષ પછી પણ મળે તો પણ તમે એને દુશ્મનની રીતે જ જોતા હોય. હવે એ બદલાણો હોય ના બદલાણો હોય, હરી ઈચ્છા, રામ જાણે, પરંતુ તમે જોવો છો એને દુશ્મનની રૂપે જ. શું કામ? કેમ કે તમારી અંદરની જે યાદો છે, આ યાદો છે ને એ જ જીવનની સૌથી મોટી બાધા છે. આપણે વર્ષોથી પ્રથા ચાલી આવે છે કે ભાઈ લગ્નમાં ગોર બાપાને બોલાવવાના, આ વિધિ કરવી, ઓલી વિધિ કરવી, એક પ્રથા ચાલી આવે છે. કોઈને ખબર જ નથી કરવાનું શું છે. હકીકતમાં તો બોલાવવા પણ ના જોઈએ કે શું ફરક પડવાનો છે. કેમ કે નીતિ નિયમ અને સિદ્ધાંતોથી બધો અલગ ચાલવાવાળા કૃષ્ણ છે. કૃષ્ણનો માર્ગ વધારે બેટર કહેવાય કે તમારા બધા જ લોકોની બુદ્ધિ પ્રમાણે સમાજના નિયમ બેટર કહેવાય. આ ફેક્ટ છે, તમારે બધા જ લોકોને સ્વીકારવું જોશે. આપણે બુક વાંચી નથી શકતા. આપણે બુક શું કામે નથી વાંચતા? હું ઘણા લોકોને પ્રશ્ન કરું કે તમે બધા જ લોકો બુક શું કામે નથી વાંચતા? હું પ્રશ્ન પહેલો તો એ કરું કે મને લાગે કે આ વ્યક્તિ યોગ્ય છે અને એનામાં થોડી કેપેબિલિટી છે કે પોતાના જીવનમાંથી થોડોક ઉપર સુધી આવી શકે. તો હું પહેલો પ્રશ્ન એ કરું કે તું બુક વાંચે છો કે નથી વાંચતો? તો પહેલો જવાબ તો ના જ હોય છે કે હું બુક નથી વાંચતો. મને બહુ એવા ઓછા લોકો મળે છે જે બુક રીડિંગ કરે છે, જે બુક વાંચે છે. તો સૌથી પહેલાં તો એ ના પાડે કે હું બુક નથી વાંચતો. બીજી વસ્તુ હું પૂછું કે તો તમે જીવનમાં સર્વાઈવ કેવી રીતે કરો છો? તમે અર્થમાં સર્વાઈવ કેવી રીતે કરો છો? અને એનો એક એટલો ખોખલો જવાબ હોય, બે ઈમાનદારીથી, એકદમ ડરપોકની રીતે, એકદમ ડરેલું મોઢું સાથે કહે કે નહીં, અમે દુનિયામાં સર્વાઈવ કરી શકીએ છીએ. એકદમ બકવાસ વાત છે, સંભવ છે જ નહીં. તમે વાતને સમજો કે કોઈ પણ એક બુક છે, આ તો બુકની બુક મહાબુક કહેવાય, પરંતુ કોઈ એક સામાન્ય બુક છે. સામાન્ય બુક કોઈની બાયોગ્રાફી વિશે લખાણી છે. હું તમને એક્ઝામ્પલના રૂપે દઉં તો આ અબ્રાહમ લિંકનની બુક છે. અબ્રાહમ લિંકનની બુક છે, પોતાના જીવનમાં એને જે પણ સંઘર્ષ કર્યો, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, આ પોતાના પૂરા જીવનનો સંઘર્ષ છે એક બુકમાં સમાયેલો છે. તમે આ બુક વાંચો, આમાંથી તમને જે વસ્તુ ગમે, આમાંથી તમને જે ફેક્ટ વસ્તુ ગમે, એ વસ્તુ તમે તમારા જીવનમાં ઉતારો. સૌથી પહેલાં તો એને પરખો કે આ વાત સાચી છે કે નથી, કે આવું જીવનમાં થઈ શકે કે ના થઈ શકે. એ વસ્તુને તમે તમારા જીવનમાં ઉતારો. એ વ્યક્તિ જે 50 વર્ષની મહેનત છે, એ જ મહેનત છે તમે 1 દિવસમાં કરી નાખો છો, 2 દિવસમાં કરી નાખો છો. સારી રીતે તમે દિવાલ ઉપર બુકને યાદ રાખવા માંગતા હોય તો દિવાલ ઉપર લખો ને પછી એને વાંચો ને પેપર્સને ટેમ્પલેટ્સને બધી જ વસ્તુ તમે રેડી કરો. એક સ્મોલ બુક બનાવો અને સ્મોલ બુક્સમાં એના જે મહત્વપૂર્ણ મુદ્દા હોય એ લખતા જાઓ. અથવા તમે એને ગમે ત્યારે રિવાઇઝ કરવા માગો છો. 1 મહિનાની અંદર તમે એક બુક તૈયાર કરો છો. જબરદસ્ત. 1 મહિનો તો બહુ ઝાઝો સમય કહું છું, પરંતુ ઇન ધ સાયન્સ ઓફ કે કોઈ સામાન્ય માણસની ગણતરીએ જે કોઈ બુક વાંચતો જ ના હોય. હકીકતમાં ભારતમાં એવા લોકો છે જે જીવનમાં ક્યારેય બુક વાંચતા જ નથી. એ બીજા વ્યક્તિ જે કહે એ વ્યક્તિની વાત છે માની લેવા માટે તૈયાર હોય છે. અને એટલા જ માટે આ દશા આપણા દેશની બની છે. એટલો દુર્બળ છે આપણો દેશ, એટલા માટે જ બન્યો છે. પરંતુ કોઈ વ્યક્તિના 50 વર્ષનો સંઘર્ષ છે, 50 વર્ષનો સંઘર્ષ છે એ તમે મહિના દિવસમાં છે હાસિલ કરી લો છો. કોઈ એક એવરેજ પર્સન છે પોતાના જીવનમાં વર્ષમાં કદાચ 4 જેટલી બુક વાંચે છે.
પણ આ ભારતમાં તો મને નથી લાગતું કે કોઈ વાંચતું હોય. ઇન સેન્સ ઓફ ઇન્ટરનેશનલ લેવલે લેવા જઈએ તો સફળ માણસ 1 વર્ષની 50 બુક વાંચે છે, પરંતુ મનુષ્યના જીવનમાં એને બેસ્ટ અને બહેતરીન રીતે સર્વાઈવ કરવા માટે 400ની આસપાસ બુકની જરૂર પડે છે. પરંતુ તમે તમારા જીવનમાં 1000 પ્લસ, 2000 પ્લસ, 5000 પ્લસ બુક વાંચી લીધું તો યુ આર અલ્ટ્રા કેફેબલ ઇન ધીસ વર્લ્ડ, ઇન ધીસ હિસ્ટ્રી. તમે અલ્ટ્રા કેફેબલ બની જશો. તમારી અંદર એક સમજણ શક્તિ ડેવલપ થઈ જાય. ઓરિજિનલ રૂપે તમારા જીવનમાં જે જોવાનું છે ને તમને બુક મદદ કરશે, કેમ કે એ અલગ અલગ જીવનના સિદ્ધાંતો અને એનાથી જીવનમાં એ પણ ખ્યાલ આવશે કે જે કોઈ પણ માણસ, જે કોઈ પણ વ્યક્તિ જીવનમાં બહુ વધારે વાંચતો હોય, થોડું ઘણું એની પાસે જ્ઞાન હોય છે, એ વ્યક્તિ ક્યારે એમ નહીં બોલશે મારી પાસે જ્ઞાન છે. બિકોઝ નોલેજ તારે જ આવ્યું કહેવાય કે જ્યારે જીવનમાં છે શૂન્યતા આવે. તમને ખબર છે પરંતુ તમને કંઈ ખબર જ નથી, તમે શૂન્ય છો. નોલેજ ઇઝ પાવર. પણ આ એક શબ્દ છે જેને ઘણા સમયથી પ્રચલિત છે કે નોલેજ ઇઝ પાવર, પરંતુ આપણે બધા જ લોકોને સમજવું જોઈએ કે નોલેજ છે પાવર નથી. એની પાછળ હજી એક સેન્ટેન્સ લગાડતા હોય કે નોલેજ ઇઝ પાવર વેન યુ એપ્લાય. આ વેન યુ એપ્લાય છે ને એ સેન્ટેન્સ એકદમ બકવાસ છે. નોલેજ ઇઝ પાવર, બટ હકીકતમાં જ્યારે જીવનમાં નોલેજ આવે છે ત્યારે એ પાવર બનતું જ નથી. ત્યારે એક વિવેક બની જાય છે, ત્યારે પ્રેમ બની જાય છે. તમારે સ્વીકારવું જ પડે, કેમ કે આના સિવાય બીજો કંઈ રસ્તો જ નથી તમારી પાસે. નોલેજ જ્યારે હકીકતમાં જીવનમાં આવ્યું હોય તો આ બુદ્ધના જીવનમાં નોલેજ છે. દેખાય છે કે બુદ્ધ કેવા છે. ભગતસિંહના જીવનમાં નોલેજ છે, એના જીવનમાં જ્ઞાન છે, આત્મા વિશે વર્ણન કરે છે. વે મુझे मार सकते हैं लेकिन मेरी आत्मा को नहीं मार सकते. वो मुझे कुचल सकते हैं, मेरी आत्मा को नहीं मुझे मार सकते, मेरे विचार को नहीं मार सकते. મતલબ મનુષ્ય જીવન મહત્વપૂર્ણ છે ત્યારે જ ખબર પડે કે જ્યારે તમે એક બુક વાંચો. હીરા જન્મ અનમોલ થા. મતલબ મનુષ્ય જીવન છે બહુ વધારે મહત્વપૂર્ણ છે, અને સામાન્ય માણસની જેમ જીવનમાં કાંઈ આનંદ નથી, જીવનમાં કાંઈ ઉપલબ્ધિ નથી. ક્ષણે ને ક્ષણે દુઃખ છે, પરંતુ સુખ અને દુઃખ બંને વસ્તુથી તમારે ઉપર ઉઠવું હોય તો તમારે સહારો લેવો જોઈશે કૃષ્ણનો, તમારે સહારો લેવો જોઈશે ઉપનિષદનો, તમારે સહારો લેવો જોઈશે બુકનો. આપણે બધા જ લોકોએ બુકને સ્થાન નથી આપ્યું, એટલે આ સ્થિતિ આપણા દેશની અત્યારે બની છે. અને હજી તૈયાર થઈ જાય 20 વર્ષ આને આ સ્થિતિ રહી તો પાકિસ્તાન બનવામાં એમાં કોઈ શંકાને સ્થાન નથી. બહુ થોડા સમયમાં જ બની જશે, કેમ કે અત્યારે કોઈ 10-12 લાખની ગાડી હોય તમે લેવા જાઓ તો એને ડબલ રેટ તમારે ચૂકવવો પડે છે. કોઈ પણ 10 લાખની ગાડી તમે લેવા જાઓ તો 20 લાખ એના ચૂકવવો પડે છે. 50%, 50% ટેક્સ. તમે એ ટેક્સ તો ભરો જ છો, પછી તમે રોડ ટેક્સ પણ ભરો છો, રોડ ટેક્સ તો ભરો જ ભરો, પાછો GST પણ ભરો છો, પાછો ટ્રાન્સપોર્ટ ટેક્સ પણ ભરો જ છો, પરંતુ ફેસિલિટીઝ કાંઈ અવેલેબલ નથી. ફેક્ટ ઉપર આપણે જતા નથી, વાતની ગહેરાઈ ઉપર જતા નથી. ભારતનો માણસ ત્યાં તો કાચો પડે છે. ફેક્ટ ઉપર શું કામ નથી જઈ શકતો, વાતની ગહેરાઈ સુધી શું કામ નથી જઈ શકતો? બિકોઝ ઓફ કે ત્યાં સુધી એ સ્તર સુધી એનું મન પહોંચ્યું જ નથી. કોઈ દેશ છે જે ઓલિમ્પિકમાં $700 બિલિયન બજેટ બનાવે છે, અને એક દેશ એ છે કે જેનું બજેટ $10 બિલિયન છે, એમાંથી $6 બિલિયન તો ખાલી ક્રિકેટમાં ખર્ચાઈ જાય છે. ગ્રાન્ટ આવે છે, પણ ગ્રાન્ટ ક્યાં જાય છે કોઈને ખબર જ નથી. રસ્તા છે ને, ફેસિલિટીઝ છે ને, દેશ એવા પણ મોજૂદ છે કે જ્યાં ખાલી વસ્તુ હોય, ખાલી વસ્તુ તમે રાખી દો તો કોઈ ઉપાડી ના શકે. તમે દુબઈમાં જાઓ, દુબઈમાંથી ગમે તેટલું ગોલ્ડ લઈ લો, તમે ખાલી શોરૂમની બહાર નીકળો ને તો તમને કોઈ પૂછે પણ નહીં, તમે કિલો 1 સોનું પહેર્યું હોય તો પણ. અને ભારતમાં મારે વધારે ટિપ્પણી કરવાની જરૂર નથી, પણ તમે બધા જ લોકો બુક વાંચો. બુક ઇઝ ધ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન અવર લાઈફ. કેમ કે જે વ્યક્તિ 50 વર્ષનો સંઘર્ષ કરે છે, એ 50 વર્ષ, 70 વર્ષ, 100 વર્ષનો સંઘર્ષ છે, એ તમને ચપટી વગાડીને તમારા જીવનમાં છે એને એપ્લાય કરી શકો છો. બુક ઇઝ ધ વન ઓફ ધ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇન અવર લાઈફ. એન્ડ દેટ્સ ઇટ. મળતા રહીએ આવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.